લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાત રેવા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમય થયો છે આજના મહત્વના, સચોટ અને વિશ્વસનીય સમાચાર પર નજર કરવાનો। તો ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। જંબુસર સારોદ ગામ ગૌ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓ ઝડપાયા। કુલ ધરપકડનો આંક 7 પર પહોંચ્યો। ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલ ભારે પૂરના કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થયું। ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન। ભરૂચ દહેજ માર્ગ પર મોડી રાત્રે દોડતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ। વેસગડા ગામ નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી, જોકે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું। અંકલેશ્વર જીઆરડીસીમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ। અંકલેશ્વર જીઆરડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ। રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ, આખરે તંત્ર હરકતમાં આવ્યું। આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત નર્મદા જિલ્લાનું ખુતાઆંબા ગામ। ડુંગરો વચ્ચે વસેતા ખુતાઆંબા ગામના લોકોના સપના હજુ અધૂરા। આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારતજી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી, જેમાં ભાજપના મેન્ડેટ મુજબ ફરી ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા આગામી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે સભાખંડ ખાતે એપીએમસીના ડિરેક્ટરોની ખાસ બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિશ્રે લઈને આવ્યા હતા અને બોર્ડ મીટિંગમાં મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશ કરશનભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન અને પીઢ સહકારી આગેવાન કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર એપીએમસી ખાતે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી। એમાં ચેરમેન તરીકે મારું નામ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। એના માટે અમે ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ વરણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે જે ઘોષણા થઈ છે અને એ પ્રમાણે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। બંનેને અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે વહીવટ થાય અને અંકલેશ્વર નગર અને તાલુકાની સમગ્ર આ સાથે જોડાયેલા લોકો સહકારી ક્ષેત્રના એ પણ તમારી કામગીરીને બિરદાવે આવનારા વર્ષોમાં અને ઉજ્જવળ કારકિર્દી આ એપીએમસી પણ સારો વહીવટના આધારે નામના મેળવે એવી હું શુભેચ્છા આપું છું। વાગરાના મુલેર ગામના તળાવમાં મગર દેખાતા ફફડાટ, તંત્ર એલર્ટ મોડમાં। ગ્રામજનોને તળાવથી દૂર રહેવા કડક સૂચના અપાઈ। વાગરા તાલુકાના મુલેર ગામમાં આવેલ તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સમગ્ર ગામમાં ભય અને કુતૂહલનું વાતાવરણ સર્જ્યું છે।
મગર હોવાની માહિતી મળતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તળાવ નજીક મગરને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. મગર હજુ તળાવમાં હોવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા ગ્રામજનોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં લાઉડસ્પીકર મારફતે જાહેર જાહેરાતો કરીને લોકોને તળાવથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને તળાવમાં નહાવા, કપડાં ધોવા, પશુઓને પાણી પીવડાવવા અથવા ચરાવવા લઈ જવા પર રોક લગાવવાની સૂચના આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને કોઈપણ સંજોગોમાં તળાવની આસપાસ જવા ન દેવા માટે વાલીઓને ખાસ ચેતવણી આપવામાં આવે છે. તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રામજનોએ સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ મગરને જોવાનો પ્રયાસ ન કરે કે તેની નજીક જવાનો પ્રયત્ન ન કરે. મગર દેખાય તો તરત જ તંત્ર અથવા વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. હાલ સમગ્ર વિસ્તાર પર વન વિભાગ અને સ્થાનિક તંત્રની સતત નજર છે. ગ્રામજનોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે. કોઈએ પણ તળાવ, કાંસમાં નાવા તેમજ અન્ય કામે જવું નહીં. વધુમાં તમામને જણાવવાનું કે આજે ગામ તળાવમાં મગર જોવા મળેલ હોય, જ્યાં સુધી મગર પાંજરામાં પુરાય નહીં ત્યાં સુધી કોઈએ પણ તળાવની નજીક જવું નહીં તેમજ તળાવની પાળ પર બેસવું નહીં અને પોતાના બાળકોને પણ તળાવથી દૂર રાખવા. તળાવની પાળે મગરને પકડવા સારું પિંજરું મૂકેલ હોય. મગર શાંત વાતાવરણમાં પિંજરામાં પુરાઈ જાય તેમ હોય, તેથી તમામને તળાવની નજીક નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. ભરૂચના ઝઘડા પંથકમાં કાવેરી નદીમાં આવેલા ભારે પૂરના કારણે જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. ખેડૂતોની મહામૂલ્ય જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. ભરૂચના ઝઘડા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નદીના ધસમસતા વહેણને કારણે નદી કાંઠાની ખેતીની જમીનોમાં મોટા પાયે ધોવાણ થયું છે. ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યોમાં નદીના પ્રચંડ વહેણથી જમીનો ધોવાઈ જવાની ચિંતાજનક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 10 એકર જેટલી ખેતીની જમીન નદીમાં ધોવાઈ ગઈ છે. જમીનના ધોવાણ સાથે કેળ, કપાસ અને શાકભાજી જેવા ઊભા પાક પણ નદીમાં વહેણમાં તણાઈ જતા ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં નદીના ધોવાણને અટકાવવા માટે નદી કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ ઉઠાવી છે. હાલ ખેડૂતો સરકાર અને જિલ્લા તંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને લાંબા ગાળાના રક્ષણાત્મક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે. મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કંઈ આશા છે કે આપ વળતર આપે? છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે. ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે. જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે. તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જે લોકોને ફોર્મ ભરાવ્યા હતા એનું બી કોઈ નિકાલ નથી. હાલમાં શું માંગ છે તમારી? હવે સરકાર જોડે અમને કોઈ સહાયરૂપ થાય એવી અમારી માંગ છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ રાણીપુરાનો રહેવાસી છું. અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે. છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે. હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોડાણ લાગ્યું છે. એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને. તંત્રમાં કોઈ રજૂઆત કરવામાં આવી હતી. રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા પણ એનો કોઈ ઉલ્લેખ હજુ આજુ નિરાકરણ આવ્યું નથી. અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજે 200 એકર જમીનનું ખોદાણ છે. કેટલા ખેડૂતો પાયમાલ થયા છે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
આવેદનપત્રમાં ખેતીને થયેલ નુકસાનનું વળતર આપવા, કંપનીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તથા સરકારી જમીન પર દબાણ તથા લાયસન્સ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ 7 જુલાઈ 2026ના રોજ કોઈ કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઊભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. જે બાબતને આજે 1 માસ થવા આવ્યો હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતો સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટયુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાકને તેમજ ખેતીની જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થયું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે. ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500થી 2000 થડને નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડિયા મામલતદાર જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેક્ટર ઝઘડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડિયા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડિયા, બાગાયત કચેરી ભરૂચ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત અરજીઓ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા હતા. આજ દિન સુધી કંપની દ્વારા ખેડૂતને નુકસાનીનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો પ્લાન્ટ જે સર્વે નંબરમાં આવેલો છે તેમાંથી કરજણ કેનાલ યોજનાની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર થાય છે, જેનું સંપાદન પણ થયેલ છે, જેના વળતરની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાઈ ગયેલ છે. તેમ છતાં કંપનીએ કેનાલના પાઇપોને નુકસાન પહોંચાડી તોડી નાખી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જણાય છે, જે જાહેર હિત માટે ગંભીર બાબત છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કંપનીને નોટિસ આપવામાં આવશે તેમ જે તે વિભાગે જણાવ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીને થયેલ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર આપવામાં આવે. કંપનીનું લાયસન્સ રિન્યુઅલ, તમામ રજૂઆતો નિકાલ થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે. સરકારી જમીન તથા કરજણ કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામના તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ પર્યાવરણ, ખેતી અને જાહેર હિતને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતોએ કરી હતી. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એટલે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. ભરૂચ દહેજ માર્ગ પર મોડી રાત્રે દોડતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉડતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ.
વેસદડા ગામ નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જો કે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. આગને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભરૂચ દહેજ માર્ગ પર વેસદડા ગામ નજીક પસાર થઈ રહેલી ટ્રકની કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળા ઊંચી ઉડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા. સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગના કારણે થોડા સમય માટે ભરૂચ દહેજ માર્ગ પર વાહનોની અવરજવર ધીમી પડી હતી અને વાહનોની કતારો પણ લાગી ગઈ હતી. બાદમાં આગ કાબૂમાં આવતા માર્ગ ફરી સામાન્ય રીતે મુકાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ થઈ નથી, જો કે ટ્રકની કેબિનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આગ કેવી રીતે લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ દહેજ માર્ગ પર બનેલી આ ઘટનાએ થોડા સમય માટે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો, જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ, વિકાસના મોટા મોટા દાવા થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું ખૂતા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. ગામની સ્થિતિ એવી છે કે જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો નથી. ગામ લોકોના જણાવ્યા મુજબ વર્ષો સુધી ચૂંટાઈને આવતા સાંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે. ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું. પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં છે, જેના કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ખૂતા આંબા ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદ દરમિયાન ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર અને જનપ્રતિનિધિઓએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા, પરંતુ જમીન પર કોઈ વિકાસ જોવા મળ્યો નથી. ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર ગામડાના સર્વાંગી વિકાસના દાવા કરે છે, ત્યારે ખૂતા આંબા ગામ હજુ પણ પાયાની સુવિધાઓ માટે કેમ તરસી રહ્યું છે? વર્ષો સુધી ચૂંટાઈને આવતા લોકપ્રતિનિધિઓએ ગામને શું આપ્યું અને વિકાસના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ કેમ મર્યાદિત રહ્યા? હવે ગામ લોકોની એક જ માંગ છે કે ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવે, તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ થાય, રસ્તાની યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે અને ખૂતા આંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ દિવસ જોવા આવતા નથી. શું નામ તમારું? મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખૂતા આંબા. છેલ્લા 2 વર્ષથી આ દારૂ ધોવાઈ ગયું છે. મારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહે છે. લોકોએ આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. ને આ પેલું પશુ દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું જ નહીં, કશું જ નહીં કર્યું. પેલા શૌચાલય છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે નહીં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા. નર્મદા જિલ્લો વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશની ઘટનાઓમાં અહીં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં ગભરાટ કે અંધશ્રદ્ધાનો આશરો લેવાને બદલે દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવું અત્યંત જરૂરી છે. સમયસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર મળવાથી મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીનો જીવ બચાવી શકાય છે. તેથી સર્પદંશની ઘટનામાં ત્વરિત તબીબી સારવાર જ સૌથી અસરકારક અને જીવન રક્ષક ઉપાય છે. આવી એક ઘટના ગભાણા ગામની ઉષાબેન સાથે ઘટી, પરંતુ સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી ગયો છે.
સર્પદંશની ઘટનામાં નર્મદા જિલ્લાના ગભાણા ગામની ઉષાબેન તડવીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમને સર્પદંશની ઘટના બાદ તેમના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેમનો અમૂલ્ય જીવ બચી ગયો છે. તારીખ 27 જુલાઈ 2026ના રોજ ઉષાબેન પોતાના વાડામાં રોજિંદુ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વિના તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. 108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી. સર્પદંશના કારણે તેમના પગમાં સોજો વધી રહ્યો હતો, પરંતુ સતત તબીબી દેખરેખ, એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવારના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો થયો અને થોડા જ દિવસોમાં તેમની તબિયત સારી થઈ ગઈ છે. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જશવંત રાઠવા જણાવે છે કે માત્ર જુલાઈ 2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કથા વાળો તો મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા. પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા, ચડાયા, એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ અમને સારવાર મળી ગઈ હતી એટલે મેં હમણાં સારી છું. મારું નામ ડૉક્ટર જશવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા SDH ગરુડેશ્વર ખાતે MD ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટો સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલેટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ, જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલેટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે, તો એમાં ન્યુરોપેલેટિકના સિમ્ટમ હોય છે, જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા છે. આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત જી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાની આગેવાનીમાં વિકસિત ભારત શ્રી રામજી યોજનાની બેઠક યોજાઈ. આમોદ તાલુકા પંચાયતના હોલ ખાતે વિકસિત ભારત જી રામજી યોજનાની મુખ્ય વિશેષતાઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. તાલુકાના તમામ સરપંચોને તલાટીઓને ઉપસ્થિત રાખી યોજનાના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. 125 દિવસની રોજગારી ગેરંટી, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને રોજગારની વધુ તક મળે તે માટે મહત્વપૂર્ણ જોગવાઈ, સમયસર વેતનની ચૂકવણી, શ્રમિકોને તેમના કામનું વેતન સમયસર મળીને ચૂકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરી ગામના વિકાસના કામોને યોગ્ય દિશા આપવાની વ્યવસ્થા, ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓને એકસાથે જોડીને ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવાનો પ્રયાસ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધારવા ઉપર ભાર. આ બેઠકમાં આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડોમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામના વિકાસથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ. એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી. એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે
એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો. ખૂબ સુંદર માહિતી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર APO શ્રી દ્વારા આપવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા વિચારણા દ્વારા જે કાંઈ પણ એમના પ્રશ્નો છે એમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને એકંદરે ખૂબ સુંદર આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બદલ હું તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર જીઆરડીસીમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. નોટિફાઈ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આખલા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી તેનો સારી રીતે નિકાલ અને ન થાય ત્યાં સુધી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 1,31,000ની કિંમતના 8 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી, જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે 1.31 લાખની કિંમતના 7 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. વાગરાના મુલેર ગામના તળાવમાં મગર દેખાતા ફફડાટ, તંત્ર એલર્ટ મોડમાં, ગ્રામજનોને તળાવથી દૂર રહેવા કડક સૂચના અપાઈ. વાગરા તાલુકાના મુલેર ગામમાં આવેલ તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સમગ્ર ગામમાં ભય અને કુતૂહલનું વાતાવરણ સર્જ્યું છે. મગર હોવાની માહિતી મળતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તળાવ નજીક મગરને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. મગર હજુ તળાવમાં હોવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા ગ્રામજનોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં લાઉડસ્પીકર મારફતે જાહેરાતો કરીને લોકોને તળાવથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને તળાવમાં નહાવા, કપડાં ધોવા, પશુઓને પાણી પીવડાવવા અથવા ચરાવવા લઈ જવા પર રોક લગાવવાની સૂચના આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને કોઈપણ સંજોગોમાં તળાવની આસપાસ જવા ન દેવા માટે વાલીઓને ખાસ ચેતવણી આપવામાં આવે છે. તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રામજનોએ સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ મગરને જોવાનો પ્રયાસ ન કરે કે તેની નજીક જવાનો પ્રયત્ન ન કરે. મગર દેખાય તો તરત જ તંત્ર અથવા વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. હાલ સમગ્ર વિસ્તાર પર વન વિભાગ અને સ્થાનિક તંત્રની સતત નજર છે. ગ્રામજનોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે. કોઈએ પણ તળાવ, કાંસમાં નાવા તેમજ અન્ય કામે જવું નહીં. વધુમાં તમામને જણાવવાનું કે આજે ગામ તળાવમાં મગર જોવા મળેલ હોય, જ્યાં સુધી મગર પાંજરામાં પુરાય નહીં ત્યાં સુધી કોઈએ પણ તળાવની નજીક જવું નહીં, તેમજ તળાવની પાળ પર બેસવું નહીં અને પોતાના બાળકોને પણ તળાવથી દૂર રાખવા. તળાવની પાળે મગરને પકડવા સારું પિંજરું મૂકેલ હોય, મગર શાંત વાતાવરણમાં પિંજરામાં પુરાઈ જાય તેમ હોય
તેથી તમામને તળાવની નજીક નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. ડાભા ગામે 5 બકરાનો રાત્રિના સમયે દીપડાએ શિકાર કર્યો. જંબુસર તાલુકાના ડાભા ગામના વાડ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પશુપાલક તૌસીફ ઇકબાલના 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. ઘટના સ્થળેથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાથી દીપડાની હાજરીની પુષ્ટિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ગામના લોકોને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પશુપાલકોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવા અને રાત્રિના સમયે લોકોને સાવચેત રહેવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. વડોદરાથી રેલવે દ્વારા ભરૂચ તરફ જઈ રહેલા પેસેન્જરને છાતીમાં અચાનક દુખાવો પડ્યો. વડોદરા કંટ્રોલને કોલ મળતા જ કરજણ તાલુકાના લાકોદરા ગામે ટ્રેન રોકવામાં આવી. પશ્ચિમ એક્સપ્રેસમાં વડોદરાના અનિલ ખેમરા જાબક ભરૂચ તરફ જતા કરજણ પાસે બન્યો બનાવ. લાકોદરા ગામે સ્ટેશન માસ્ટર ઇમરજન્સી કારણે ટ્રેન રોકાવી પેસેન્જરને 108 દ્વારા કરજણ હોસ્પિટલ રવાના કર્યો. કરજણ સરકારી હોસ્પિટલ દર્દીને લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે દર્દીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા પ્રમુખ સ્મિતા સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ જડીબુટ્ટી દિવસ નિમિત્તે કર્મ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા ખાતે વૃક્ષારોપણ અને જડીબુટ્ટી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન અંદાજે 500 ઔષધીય તથા અન્ય છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સેવાકીય પ્રોજેક્ટને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. આ પ્રોજેક્ટમાં ચેરમેન રશ્મિન રાણાવટી તથા ડિરેક્ટર રાજેન્દ્ર બકરેએ સક્રિય સેવા આપી અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મોટી સંખ્યામાં પાસ્ટ પ્રેસિડેન્ટની ઉપસ્થિતિ રહી. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચના રેકોર્ડ બ્રેક સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા જેના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર અને સફળ રહ્યો. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ તરફથી ડોક્ટર શરદ કોઠારી અને શ્રીમતી દક્ષા કોઠારીનો કાર્યક્રમ માટેના અમૂલ્ય સહયોગ અને યજમાન પદ બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અંતમાં સેક્રેટરી સુનય સોનાવાડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત સન્માન સમારોહના મુખ્ય મહેમાન પદે પરમ પૂજ્ય ધ્યાન યોગી શ્રી નારાયણ સ્વામીજી આધ્યાત્મિક ક્ષેત્ર ઓમ તપોવન આશ્રમ રેવા તીરે બોરવાઠા ભરૂચ સ્વાતિબા રાઉલ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી જયંતભાઈ ડી પંચાલ પ્રમુખ નારાયણ વિદ્યાલય હેમંતભાઈ પ્રજાપતિ ચેરમેન નારાયણ વિદ્યાલય ભરૂચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના દરેક વર્ગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ HSC અને SSC બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડમાં પાસ થનાર 21 વિદ્યાર્થીઓ તેમજ 100માંથી 100 ગુણ લાવનાર 8 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ મેળવવા બદલ તેમના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિગ્નેશભાઈ એસ જોશી નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમ, વિદ્યાબેન રાણા આચાર્ય અંગ્રેજી માધ્યમ, બિનિતાબેન ગોહિલ આચાર્ય ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમ, ડોક્ટર ભગુભાઈ આઈ પ્રજાપતિ ડાયરેક્ટર તથા નારાયણ વિદ્યાલય અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નારાયણ વિદ્યાલયની અંદર રિઝલ્ટ કહીએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. 21 વિદ્યાર્થીઓ A1 માં આવે છે ટોટલી બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ કોનું સન્માન કરશો 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા જે 90% અંધ છે અને છતાં પણ એ આવી છે અને સમાજ વિદ્યામાં 100માંથી 100 માર્ક્સ લાવી છે. પહેલો નંબર 55.20% આવ્યો. 100% રિઝલ્ટ પણ છે. 12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% આવ્યું છે અને શિક્ષકોને પણ આપણે તાલીમના ગગડાથી અભિનંદન આપીએ. સમાચારને વિરામ આપતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જંબુસર સારોદ ગામ ગૌહત્યા કેસમાં વધુ 3 આરોપીઓ ઝડપાયા. કુલ ધરપકડનો આંક 7 પર પહોંચ્યો. ભરૂચના ઝઘડા પંથકમાં કાવેરી નદીમાં આવેલ ભારે પૂરના કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થયું.
ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન. ભરૂચ દહેજ માર્ગ પર મોડી રાત્રે દોડતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ. વેસગડા ગામ નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી, જોકે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું. અંકલેશ્વર જીઆરડીસીમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ. અંકલેશ્વર જીઆરડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ. રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ. આખરે તંત્ર હરકતમાં આવ્યું. આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત નર્મદા જિલ્લાનું ખુતા આંબા ગામ. ડુંગરો વચ્ચે વસેતા ખુતા આંબા ગામના લોકોના સપના હજુ અધૂરા. આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારતજી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ, નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.